રામ જય માતાજી કેમ છો બધા મજામાં તમે બધા મજામાં છો મિત્રો હું પણ મજામાં છું એટલા માટે ફરી પાછો આવી ગયો બ્લોગ શૂટ કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયોમાં લાઈક કરી દેજો આપણી ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો મિત્રો જો આજે 2 દિવસથી આપણે વિડીયો શૂટ નથી કર્યો આ સોલાર પ્લાનનો તો આજે ફરી પાછા વિડીયો શૂટ કરીશું ને કામ કેટલે પૂગ્યું ને એ તમને દેખાડવાનું છે બરોબર બતાવવાનું છું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો લાઈક શેર ને કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો મિત્રો હવે વિડીયો કન્ટિન્યુ કરી અને તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પેલા તો આ હારું આ શું હોય છે આ બધું જો કેવું મસ્ત ગોઠવું છે આ જો કેટલું મસ્તીનું ગોઠવું આ ગોઠવણી જો એવું તો ઘણા બધા છે વોલીબોલ છે આમ છે ઓલી બાજુ ફરતી કોર જવું મસ્ત મજાનું ગોઠવી દીધું છે જે તૈયાર થાય ને ત્યારે જ ખબર પડશે કે આ શું છે બરોબર ખાસ અનુભવ આપણને નથી એટલે આપણે બહુ કંઈ કહેતા નથી જો આ બધું તૈયાર થાય ત્યારે ખ્યાલ આવશે અને આવા જો એંગલ ગોઠવી દીધા છે બરોબર હજી આ એંગલ ઘણું બધું કામ બાકી છે જે આ સાઈડ એંગલ આવશે આ સાઈડ તો કમ્પ્લીટ છે આ સાઈડ એંગલ આવશે જ આવડે આવશે ને આ પાઇપ આ સાઈડ લગાડી દેવાનું થાય એટલે આગળ જો આવી રીતે આ કામ બાકી છે હજી આમાં બરાબર બધા નથી લગાડ્યા અને ઓલી બાજુ છે ને બધું લગાડી દીધું છે એંગલ ને હજી વાયરિંગ બાકી છે ત્યાર પછી ઘણું બધું આવશે એ બાજુ પણ તો જેટલું આપણે કામ બનતું જશે એટલું હું તમને વિડીયોમાં બતાવતો જઈશ અહીંથી આટલું આ બધું લગાડી દીધું ફરતી કોર પહેલી બાજુ બધે જો અને વચમાં ગેપ છે ગેપ એટલે રસ્તો અને રસ્તાની ઓલી બાજુ છે ઘણું બધું જો મિત્રો સિમેન્ટ પડી છે રેતી છે ઘણું બધું કામ છે હજી તો અહીંયા એટલે માલ પણ ઘણો બધો પડેલો છે અને આ છે એલટી રૂમ જો ગોઠવવાનું તૈયાર થઈ ગઈ ટેકા ચોકા બધું કમ્પ્લીટ અને આ પગથિયા પણ ગોઠવવા માંડ્યા ટપ્પા લાગી ગયા અહીંયા કણે જો ટપ્પા જોઈ લો મિત્રો મસ્ત મજાનો નજારો આપણે રૂમ ઉપર ચડ્યા છે અત્યારે એલટી રૂમનું જે ધાબુ ઉપર ભરવાનું છે તો આ બધું હરિયાને એવું બધું ગોઠવું છે જો આ બધું કમ્પ્લીટ ગોઠવું છે હરિયા અને આપણે ધાબા પર અત્યારે ચડ્યા છે ને જો ઉપરથી ધાબા ઉપર જો આ સીન આવે જોઈ લો મસ્ત એક નંબર જોરદાર સોલિડ મસ્ત મજાનો સીન આવે જોઈ લો આ ફરતી કોર દિવાલ આ બાજુ ખેતર ને ઓલી બાજુ કેટલો મસ્ત સીન આવે તો જો મિત્રો મસ્ત મજાનો સીન આવે છે અને આખો સોલાર પ્લાન્ટ હું તમને દેખાડું છું અહીંથી ધાબા ઉપરથી કેટલો મસ્ત સીન આવે જોઈ લો આ બાજુ છે પછી પહેલી બાજુ છે ફરતી કોર મસ્ત મજાનો સીન આવે છે ને આ બાજુ રહ્યો અમરેલી રોડ બરોબર છે અહીંથી એટલો બધો દેખાય નહીં પણ વાહન જાય દેખાય તો કેટલો મસ્ત સુંદર દેખાવ છે હજી તો કમ્પ્લીટ થાય ઉપર પ્લેટું લાગશે ત્યાર પછી કેટલો મસ્ત દેખાવ છે અને ફરતી કોર લેમ્પ અને કેમેરા આ તે બધું મસ્ત મજાનું થઈ જાય ભાઈ તો જો મસ્ત મજાનું થઈ જાય ને એટલું સુંદર દેખાય ભાઈ જબરજસ્ત દેખાય પછી તો આ જો સબસ્ટેશન ગોઠવી દીધું વાયર બહાર નાખી દીધા બાકી હજી ઘણું એમાં કામ બાકી છે વાયરિંગ ઘણું બાકી છે અને વાયર થોડા ઘણા નાખી દીધા જો આ સબસ્ટેશન અહીંથી બધું પારામથી આમ બધું જાય મેન પાવર અહીંયા બાકી આ તો ટેકા ચોકા લાગી ગયા છે લેન્ટર મારી બધું ભરાઈ ગયું ટેકા ચોકા લાગી ગયા બીમ ભરાઈ ગયો બધું થઈ ગયું જો આવું જ રીતનું ગોઠવશે પહેલી બાજુ જે આ ગોઠવે હજી તો આ બધું ટાઈટ કરવાનું છે આ ઢીલું છે ને આ બધા ટાઈટ કરવાના છે જો આ ઢીલા છે એટલે બધા ટાઈટ કરવાના છે ભાઈ હજી તો ફૂલ ટાઈટ કરશે જે આમાં બધું વાયરિંગ નાખશે એવું બધું કરશે ફરતી કોર થઈ ગયા છે આ બધું ને જે ઓલી બસ સાઈડ બાકી જ છે જે તમે વાયરિંગ કરશે એટલે કામ તો ઘણું બધું બાકી છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે બીજા વિડીયો અંદર આવો જ મસ્ત મજાનો વિડીયો લઈ આવશું તમારા સમક્ષ તો વિડીયોમાં લાઈક ને શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી બધા મિત્રોને